ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतैयथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित शरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं नाम जगद्धामनमानसम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेषु तं सर्वभूतहृदय मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं लीनं मां करुणानिधे कर्ममोहगुरीशान्तं मामुद्धर भवान्यात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं केशव। शुकरूपः प्रबोधज्ञ सर्वशास्त्रविशारदः एतत् कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः शास्त्रेष्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वायुर्गां यथा विनिमयो यत्र विसर्गो वृषा नाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। દત્તાત્રેય મહારાજ રાજા યુધિને ઉપદેશ કરી રહ્યા છે અને પિંગલાનું આખ્યાન કહી રહ્યા છે. પિંગલાના વેશ્યાસી વિદેહ નગરે પુરા પ્રાચીન કાળમાં વિદેહ નગરમાં અર્થાત મિથિલામાં પિંગલા નામની એક વેશ્યા હતી. તસ્યામે શિક્ષિતમ કિંચિત નિબોધ નૃપનંદન. હે નૃપનંદન, હે નૃપનંદન, વૈરાગ્યજન પ્રિય છે એવો હે રાજા, તે નિબોધ નૃપનંદન, તે નૃપનંદન મને વૈરાગ્યજન પ્રિય છે એવો હે રાજા. નૃપનંદન, હે નૃપનંદન, વૈરાગ્યજન પ્રિય છે એવો હે રાજા. નૃપનંદન,
તો વૈરાગીની કથા જેને પ્રિય છે એવો રાજા આ પિંગલા પાસેથી મને જે શિક્ષણ પ્રાપ્ત થયું તે તો મારી પાસે સાંભળ. સ્વૈરણ્ય કદા કાંતમ. એક દિવસની વાત છે ત્યારે પિંગલા હૃદયમાં વૈરાગ્ય જન્મ ત્યારની વાત છે. એક દિવસ કોઈકને અપેક્ષા કરતી પોતાના દ્વાર પર સારી રીતે બની ઠરીને લાંબો સમય તો ઉભી રહી. એના મનમાં માત્ર ધનની જ કામના હતી અને એ કામના એટલી દ્રઢ હતી કે હંમેશા પુરુષને જોઈને ધનને જોઈએ કે કોઈ બહુ ધન આપનાર કોઈ મળી જશે મને, એ પ્રકારે તો જે આવે એની પાસે એવી જ મનમાં અપેક્ષા હોય કે આવશે મને ખૂબ ધન પ્રદાન કરશે. આમ આવે અને જાય પછી તો એવું જ વિચાર્યા કરે કે એવું કઈ ધન્ય આવશે જે મને ખૂબ ધન આપશે. એની આવી રીતે ધનની આશા વધ્યા જ કરતી હતી. દરવાજે બહુ ખૂબ જ સમય સુધી ઉભી રહી. અંદર જાય બહાર આવે અને એમને એમાં અડધી રાત ચાલી ગઈ. ત્યારે જયારે જોયું તો અરે આ ધનની આશા તો અત્યંત ખરાબ છે. ધનની કોઈ ધની રાહ જોતા હતા. શુષ્ય વક્ત્રાયા દીન ચેતસ વિત્તાશયા. આ ધનની ખરાબ આશાને કારણે રાહ જોતા હતા. એનું મુખ સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું. નિર્વેદ પરમોજજ્ઞ. એને આ પ્રકારની વૃત્તિ છે. આ વેશ્યા વૃત્તિ અત્યંત નિર્વેદ, અત્યંત વૈરાગ્ય જન્મ્યા. નિવેદનમાં દુઃખ બુદ્ધિ હોય. પોતે જે કરી રહી છે એમાં દુઃખ બુદ્ધિ જન્મવે અને તો જ એનો ત્યાગ થાય. માણસ હંમેશા દુઃખનો અર્થાત દુઃખના સાધનનો ત્યાગ કરવા ઈચ્છે. જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ દુઃખનું સાધન ન જણાય ત્યાં સુધી એને પકડી રાખીએ. અત્યારે પકડી રાખેલું કારણ કે મને સુખ જણાતું હશે. આજે એના દુઃખ બુદ્ધિ જન્મે. ચિંતા હેતુ. જે પ્રકારની ચિંતન એને કર્યું એને કારણે એને વૈરાગ્ય જન્મે. તો આજે આવી રીતે એનામાં આ પ્રકારનું ચિંતન, આ પ્રકારની વિચારધારા જન્મવાનું શું કારણ છે? કોઈ માને છે કે ઈશ્વરની ઈચ્છાથી ભગવાન દત્તાત્રેય ત્યાં આવી ગયેલા, ત્યાં નજીકમાં ક્યાંક સુઈ ગયા છે. એના પ્રભાવને કારણે એના કોઈ પૂર્વના સંસ્કાર જાગૃત થયા અને આ પ્રકારની ચિંતન ધારા એનામાં ચાલી. ચિંતા હેતુ સુખાવહ. ચિંતાને કારણે જન્મેલા વૈરાગ્ય છે પરંતુ અત્યંત સુખ પ્રદાન કરનાર છે. તસ્યા નિર્વણ ચિત્તાયા ગીતમ શૃણ્યથા. એ રાજા હેતુ આ રીતે જેના મનમાં આ પ્રકારનો વૈરાગ્ય જન્મ્યો છે એને ગીત ગાય. ગીત ગાયું જે વૈરાગ્યનું ગીત છે. નિર્વેદ આશાપાશાનામ પુરુષસ્ય યથા શશી. આ મનુષ્ય બિચારો આશાની પાસથી, આશાના ગાળિયાઓથી કે આશાની ફાંસી પર લટકી રહ્યો છે એમ કહેવાય, અથવા આશાના પાસથી બંધાયેલો છે. મુક્ત કરનાર કોણ છે? અસી તલવાર કેવી છે? વૈરાગ્ય નિર્વેદ. આ નિર્વેદ કહો, વૈરાગ્ય કહો, એ જ વાસ્તવમાં આશાના જે અનેક પાશ છે એમાંથી છોડનાર શસ્ત્ર છે. અસંગ શસ્ત્રેણ ધ્વેન શિત્વા. નયંગ અજાત નિર્વેદ દેહ બંધન જિહાસતી. જેનામાં નિર્વેદ અર્થાત વૈરાગ્ય જન્મ્યો નથી એ ક્યારે પણ આ દેહનું બંધન છે કે સંસારનું બંધન છે એને છોડવાની ઈચ્છા કરતો નથી. લોકો રચ્યા પચ્યા જ રહે છે. એકવાર બ્રહ્માત્માની મહારાજ બહુ વર્ષો પહેલા છે, બહુ વર્ષો પહેલાની વાત છે. એમણે ભજે ગોવિંદમ સંભળાવ્યું. કોઈ વૃદ્ધ પુરુષે ભજે ગોવિંદ આખું સાંભળ્યું. પછી બસ કે પછી હતા એવા ના થઈ ગયા છે. આ તો કે હું ચાલ્યા જ કરે સ્વામી સાહેબ કે જંપલાવો અંદર. ટૂંકમાં આ બધું સાંભળ્યા પછી પણ છોડવાની ઈચ્છા જન્મતી નથી. જ્યાં સુધી આ બધા વિષયોને છોડવાની ઈચ્છા ન જન્મે ત્યાં સુધી દેહ બંધન જિહાસતી. ટૂંકમાં જ્યાં સુધી વૈરાગ્ય ન જન્મે ત્યાં સુધી આ દેહનું જે બંધન છે એ માણસ છોડતો નથી. છોડવાની ઈચ્છા તો નહીં કરતો. યથા વિજ્ઞાન રહીતો મનુજો મમતામ રૂપ. જ્યાં સુધી માણસને વિવેક ન જમતા આ મમતા ન છોડે તેમ વૈરાગ્ય ન જમે ત્યાં સુધી માણસ આ સંસાર બંધને છોડવા ઈચ્છતો નથી. માટે વૈરાગ્ય બહુ મહત્વનો છે.
એટલા માટે આ વૈરાગ્યનું ગીત, પિંગલાનું ગીત ગાવાનું શરૂ કર્યું. અહો મે મોહ વિતતિમ પશ્યતા વિજિતાત્મન, અહો મે અવિજિતાત્મન મોહ વિતતિમ પશ્યત. પિંગલા કહે છે, કરે રે હું જેને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો નથી, જે ઇન્દ્રિયોને અધીન છે, કામ વાસનાને અધીન છે, એવી મારી મોહ વિતતિમ, આ મોહનો વિસ્તાર જે છે ક્યાં ક્યાં ફસાયેલું છે, વિસ્તાર તો જુઓ. યા કાંતાત અસત કામમ કામે યેન બાલિશા, અસત કાંતાત કામમ કામે, અસત પુરુષો પાસેથી, દુષ્ટ પુરુષો પાસેથી હું આ મારી ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છું છું, જે લાલસા પૂરી કરવા ઈચ્છું છું, એ ક્યારેય પૂરી કરી શકે એમ નથી. જો તો ખરા હું કેટલી બાલિશ છું, મૂર્ખ છું. સંતમ સમીપે રમણમ રતિપ્રદમ વિત્તપ્રદમ નિત્ય વિમમ વિહાય. સમીપે સંતમ, જે પરમાત્મા મારા હૃદયમાં વિરાજમાન છે, અંતરાત્મા છે, નજીકમાં નજીક છે, વિહાય એને છોડીને. ભાઈ પરમાત્મા કેવા છે? રમણમ રતિપ્રદમ, રમણ અર્થાત મારા પતિ છે, સ્વામી છે. રતિપ્રદમ આનંદ પ્રદાન કરનારા છે, આનંદ સ્વરૂપ હોવાના કારણે એ આનંદ પ્રદાન કરનારા છે. વિત્તપ્રદમ લક્ષ્મીપતિ માટે સર્વ વિત્ત પ્રદાન કરનાર છે. નિત્યમ પરમાત્મા છે, નિત્ય છે, અવિનાશી છે, એવમ અપરોક્ષ છે, નિત્ય પ્રાપ્ત છે. વિહાય એનો ત્યાગ કરીને. અસૂર્યાનામ તે લોકા અંધેન તમસાવૃતા ये कहते आत्महानो जना. उपनिषद જેને આત્મઘાતી લોકો કહે છે એનું ઇમમ વિહાય, આ પરમાત્માનો ત્યાગ કરીને એની વિરુદ્ધ અકામદમ, જે ક્યારેય મારી કામના પૂરી કરી શકે એમ નથી. આ વિત્ત પ્રદાન કરનાર છે, પેલા દુઃખ પ્રદાન કરનાર છે, દુઃખ ભયાદિ શોક મોહ પ્રદમ. પરમાત્મા આનંદ રતિપ્રદમ, આનંદ પ્રદાન કરનાર છે. વિત્ત પ્રદમ, વિત્ત એટલે માત્ર સંસારનું ધન નહીં, પણ આધ્યાત્મિક ધન. સમાધિ સંકૃતિ સંપત્તિ અર્થાત દૈવી સંપત્તિ વિત્ત પ્રદાન કરનારા ભગવાન છે. તો એ તો ભગવાન દૈવી સંપત્તિ, અહિંસા સત્ય વગેરે પ્રદાન કરનાર છે. આ તો દુઃખ ભય આદિ વ્યાધિ ઉપાધિ શોક અને મોહ પ્રદાન કરનાર છે. એવામાં અહમ અગ્નિ તુચ્છમ ભજે, આવે જે તુચ્છ જે લોકો છે એનું સેવન કરનાર જેવું કેવી મૂર્ખ છે. આ પોતાના જીવન વિશે આવી જાતનું ચિંતન એકદમ આવી હશે. આગળ કહે છે એકદમ ના થાય, કઈ પૂર્વનો સંસ્કારનો ઉદય થયો, મહાપુરુષની કૃપા છે. હવે 54મા પાના પર આગળ વર્ણન કરે છે. अहो मयात्मा परितापितो वृथा सांकेत्य वृत्त्याति विगर्ह्य वार्तया स्त्रैणान्नराध्यार्थतुषोऽनुशोच्यात् तेन वित्तं रतिमात्मनेच्छते. अहो केवा खेदनी बात है. मया आत्मा वृथा परितापितः. મારા એ ખરેખર આત્મા અર્થાત મારા શરીરને અને મારા મનને પણ વ્યર્થ મેં સંતાપ આપ્યો. સાંકેત્ય વૃત્ત્યા અતિ વિઘર્હ વાર્તયા. સાંકેત્ય વૃત્તિ, સંકેતથી જે ધન વગેરે પ્રાપ્ત થતું હોય એના પર જે જીવતી હોય એને સાંકેત્ય વૃત્તિ. ટૂંકમાં આ પ્રકારનો પોતાનો દેહ વેચીને વિત્ત પ્રાપ્ત એ પ્રકારની વૃત્તિ અર્થાત જીવન રીતિ. આ પ્રકારની મેં જીવન નિર્વાહ માટેની આ પ્રકારની રીતિ પસંદ કરી.
અતિ ગર્હ્ય વાર્તયા, જે અત્યંત ખરેખર ગર્હ્ય અર્થ અતિ નિંદનીય, જે વૃત્તિ આ જગતમાં અત્યંત નિંદનીય છે, જે વૃત્તિ સતત મને પાપ કરાવનારી છે, જે વૃત્તિ આ લોકમાં પરલોકમાં દુઃખ અને નરક અપાવનારી છે, જે અધર્મનો માર્ગ છે અને છેવટે નરક અપાવનારો છે. નરક એટલું જ નહીં પરંતુ આ લોકમાં પણ અનેક પ્રકારનો સંતાપ અપાવનારો છે. અને માટે જે અત્યંત નિંદનીય છે એ પ્રકારની મેં આ વૃત્તિ અર્થાત આજીવિકા મેં પસંદ કરી. કે શું? સ્ત્રૈણાન નરાદ, સ્ત્રી લંપટાત, મૂર્ખાત, સ્ત્રૈણાત. આજે પુરુષો જે સ્ત્રી લંપટ છે, પોતે મૂર્ખ છે, મૂળ છે. અર્થ તૃષ એવું પાસે ભક્તિ છે. ધનાદિ તૃષ્ણાયુક્તાત, અર્થ તૃષ, અર્થની તૃષ્ણા રાખનારા, એટલે કે લોભી. એ લોકો પણ લોભી છે, ધનની તૃષ્ણા રાખનારા છે. કેમ એવું કહે છે? આ લોકો લોભી છે શા બધા કહ્યું? કારણ અલ્પ પ્રદાન, બને એટલું ઓછું આપવાનું. આ પ્રકારનો બધો લાભ એને બને એટલું ઓછું આપવું. હંમેશા પૂછવું છેલ્લે કે શું થયું, કેટલા પૈસા થયા, એમ કે ઓછામાં ઓછું બધી જાતનો કડદો કરવો, સેવા લઈ લેવી અને પછી કડદો કરવો અને પછી ઓછામાં ઓછું આપવું, જે આપણે કરતા હોઈએ છીએ ને તે રીતે બધું રિક્ષાવાળા મળીને બધી જગ્યાએ. તો અહીંયા પણ એટલા માટે આ બધા તો લોભી લોકો છે. એક તો લંપટ છે, લોભી લોકો છે. અલ્પ પ્રદાન, ઓછામાં ઓછું આપવાની વૃત્તિવાળા છે. અનુશોચ્યાત, અત્યંત નિંદનીય છે, શોક કરવા યોગ્ય છે. રોગ આવી આકુલત્વેન નશ્વરાત, એ સ્વયં પણ અનેક પ્રકારના રોગોથી પીડાતા હોય છે. તેથી જે ખરેખર શોક કરવા યોગ્ય છે. ચાલો શરીરના કે મનના અનેક રોગોથી પીડાતો ત્યારે જ માણસ આવું કરે ને. તેથી અત્યંત નિંદનીય, શોક કરવા યોગ્ય આવા જે અધમ પુરુષો છે, તેને ક્રીતેન, એમને હું વેચાઈ ગઈ. ધનાદિદાનેન ક્રીતેન સ્વયં વિક્રીતેન આત્મના દેહન, આત્મના દેહ. તો આવા લોકોના ધન માટે મેં મારી જાતને વેચી દેવી. સાંખ્ય એટલે પરપુરુષ સંગ. આખી વૃત્તિ છે પરપુરુષનો સંગ કરવો. અને એટલે સાંખ્ય એટલે વૃત્ત્યા અતિગ્રહ વાર્તયા, એટલે કે વૃત્તિનું આ વિશેષણ ગણો કે પછી મયા પિંગળાનું વિશેષણ ગણો, ગમે તે ગણો. અને કારણે પરિતાપ્યો વૃથા મયા આત્મા, અને તેથી મેં ખરેખર મારી જાતને અનેક પ્રકારનો સંતાપ જ પહોંચાડે છે. એટલે પોતાના જીવનમાં હવે આલોચન કરે છે. એટલે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે માણસ જયારે વાસ્તવમાં પોતાના જીવન વિશેનું નિરીક્ષણ કરે, પરીક્ષા કરે, સર્વૈયું કાઢે કે મેં શું કિંમત ચૂકવી અને શું મેળવ્યું. અત્યારે શું મેળવ્યું એના પર એની નજર હતી. હવે પોતે શું કિંમત ચૂકવી એના પર નજર ગઈ એટલે ખબર હોય કે વૃથા આત્મા પરિતાપિત હે, મારા દેહને મારા મનને વ્યર્થ સંતાપ આપે. આ માટે હવે આગળ કહે છે યદસ્થિભિર્નિર્મિત વંશ વંશ્ય સ્થૂણં ત્વચારો મનખૈઃ પિનદ્ધમ શરન્નવદ્વારમગારમેતદ વિન્મૂત્રપૂર્ણં મધુપૈતિ કાન્યા. આ શરીર પૂરી શરીર નિંદા કરે છે કે અસ્થિભિ નિર્મિત વંશ સ્થૂણમ. આ શરીર કેવું છે? આગાર એટલે મકાન છે. મકાનની રચના કેમ થાય? થાંભલા હોય, પીડિયા હોય, બીજા બધા પછી બધા લાકડાથી થતા હોય ને બધા, એટલે પીડિયા હોય, બીજા બધા લાકડાઓ લગાવેલા હોય.
સ્થૂળમ થાંભલા હોય, વંશ મૂળ પીઢિયું હોય, વંશ બીજા બધાને જોડનારા લાકડા હોય. આ પ્રકારનું અસ્થિભી નિર્મિત એ બધા દેહની અંદર પણ આ બધા વંશ અને વંશ આપણી જે કરોડરજ્જુ છે વગેરે જે શરીરને આધાર આપનારી છે એમાં અનેક બીજા બધા જે હાડકા છે એ હાડકા અને એમાંથી હાથ પગ વગેરે આ બધા થાંભલાઓ તમે આનું ભરો ગણો છે વાંદરાની જેમ તો હાથ પગ થાંભલા થઈ જાય. આ કરોડરજ્જુ છે ને એ બધું પીઢિયું થઈ જાય, પછી નીકળતા બીજા બધા જે હાડકા છે ને એ પેલા વંશ્ય થઈ જાય. વંશ્ય સ્થૂળ તો મકાન જેવું જ છે ને આવું છે બરોબર. 4 થાંભલા ગણો, વચ્ચે પીઢિયું ગણો, બીજા હાડકા ગણો. અસ્થિભી નિર્મિતમ આ રીતે હાડકા વડે નિર્મિત થયેલું કાગળ અર્થાત આ એક મકાન છે. એને દરવાજા કેટલા છે? બહુ દરવાજા છે બધા. નવદ્વારમ મકાન ને એટલા દરવાજા ના હોય પણ આ મકાન 9 દરવાજા છે. આપણે જાણીએ કે નવદ્વારે પુરે રહી તો 7 મુખ પરના દરવાજા અને 2 નીચેના દરવાજા મહામૂત્રના દ્વાર ગણીને આ 9 દ્વાર. વળી કેવું છે? શરણ સતત એમાં બધું ઝરી રહ્યું છે. અનેક પ્રકારની ટૂંકમાં બધા પ્રકારની મલિનતા કે મળ જે છે આ દેહના બધા દ્વારમાંથી જે નીકળે છે એ તો બધું તદ્દન શું કહેવાય દુર્ગંધ પ્રાપ્ત હોય છે અને જેનાથી આપણે હંમેશા જુગુપ્સા જન્મે એ જ વસ્તુ આ દરેક દ્વારમાંથી નીકળે. ભગવાનના દ્વાર બનાવ્યા છે એ દરેક એવું જોયું નીકળે. નાકમાંથી આંખો નીકળે, ચીપિયા નીકળે, નાકમાંથી કાનમાંથી બધે મેલ જ નીકળતો હોય છે, ગંદકી જ નીકળતી હોય છે, દુર્ગંધ નીકળતી હોય છે. શરણ આવું છે. રોમ અને કઈ જનકધમ પાછળ ઉપર નડિયાને બધું આપણે મૂકીએ ને પાછું તો એવી રીતે આ રોમ આ નખ જે છે એને છવાયેલું છે. આ મકાનને છાવવું તો જોઈએ ને આપણે છાપરાને ઉપર નડિયા છાપરા કે નડિયા જુદી રીતે આ સ્નેહરૂપી મકાન છે એ વાળને નખથી પણ છવાયેલું છે. નખ છેલ્લે આવે પાણી વાણી જવાની ધાર હોય ને બધી રીતે નીચે આવે છેલ્લે આવે અને આ છવાયેલું છે વાળા વગેરે. નવદ્વારમ અગારમ એ તો બિનમૂત્ર પૂર્ણમ અને ભર્યું શું પાસે વિષ્ઠાન મૂત્રથી પૂર્ણ બધું પૈથી કાન્ય. આની હું આશા કરી રહી છું મારા સિવાય બીજી વધારે મૂર્ખ કોણ હોય? મારા સિવાય બી અવિવેકી કોણ હોય જે અત્યંત વિભત્સ જેને નિંદિતમ એટલે વિભત્સિતમ અહો ધીંગમામ ક્યાહમ અતિ વિભ્રતમ ભજામી. પોતે બધા ધિકાર કરે ત્યારે અત્યંત જુગુપ્સા જે હોય નિંદનીય છે વિભુત સ્વયં એટલે કે જેને મારે જુગુપ્સા હોય આવી જાતનું જે શરીર છે એનું સતત હું ભજામી એનું સેવન કરી રહ્યો છું. એવં ભૂત આગારૂપમ ગૃહશૈરમ એતત મત્તઃ અન્યા કાવા કાંત બુદ્ધ્યા ઉપૈતી. અને પ્રિય કેવું એટલે કાંતેથી કુણપે ત્રિધાતુ કે જયત્યો કાચન મોહલીલા એટલે હા કાંતે વિશ્વત માંસ પિંડે રુધિર માંસ નો પિંડ છે પ્રિય કેવું આત્મીયથી ત્રિધાતુ કુણપે ત્રિધાતુ કે આ જે કુણપ છે શબ છે 3 ધાતુનું બનેલું છે એને આત્મા કેવો. અને પાષાણ ખંડેશુ અભી રત્ન બુદ્ધિ પથ્થરમાં રત્ન બુદ્ધિ હોવી આ 3 ધાતુનો બનેલા શબની અંતે એને આત્મા કહેવો. અને શોણિત માંસના પિંડને કાંતા પ્રિય કહેવો. આવા દેહને હું કાંત બુદ્ધ્યા ઉપૈતી સેવતે. અરે રે મારા સમાન મૂર્ખ કોણ હોય જે આવા પુરુષ દેહને પ્રિય એમ કરીને સેવન કરી રહ્યો છું એમ કરીને અહો ધીંગમાં ખરેખર મને ધિક્કાર છે પોતે ધિક્કારી રહે છે. પછી આગળ કહે છે 34મા શ્લોકમાં
विदेहानां पुरे यस्मिन्नहमेकैवं धृतिः यान्यमिच्छन्त्य सत्यस्मादात्मदात् काममच्युतात् विदेहानां पुरे रहस्य क्या मिथिला नगरी में रहते विदेही लोगों ने नगरी में विदेह राजा तो खरो जनक राजा तो विदेह खरो पर विदेहाना बीजा घना बधा विदेह अर्थात जीवन मुक्त पुरुष महापुरुष रहना विदेहानां पुरे एकस्मिन् अहमेक एव मूढधिः अस्मिन् अहमेक एव मूढधिः आवा विदेह पुण्य एक हूँ ऐसु क्या मूढधिः छो अर्थात मूर्ख છે જેની બુદ્ધિ મોહ પામે ગયેલી છે મોહ કોને કહેવાય કે અસત્ય હોય સત્ય માનવું અસત્યને અલ્પ માનવું આ દેહ વગેરે આત્મા માનો પ્રિય માનો આ પ્રકારની વૃત્તિને ખરેખર આજીવિકાનું ઉત્તમ સાધન માનવું ટૂંકમાં માણસને કામ વગેરે કેટલી બધી માણસને કેટલો મોહિત કરતો હશે આ કામ ક્રોધ વગેરે વૃત્તિઓને કારણે માણસ સંબંધ કેટલું બધું પ્રભાવિત થઈ જતો હશે કેટલું વિકૃત થઈ જતો હશે કે જે વાસ્તવમાં અત્યંત નિંદનીય છે ગર્હણીય છે એને ખરેખર પ્રિય માનવું આ આજીવિકા અત્યંત વૃત્તિ અત્યંત નિંદનીય છે એના વિશે કોઈ પ્રકારની જુગુપ્સા જન્મવી જોઈએ આટલા વર્ષો છતાં આ પ્રકારના જીવન માટે કોઈ પ્રકારની જુગુપ્સા ન જન્મવી અને એમાં ને એમાં રચ્યા પચાયા રહેવું એટલું જ નહીં પરંતુ એને કેવી રીતે વધારે એટલે એનો ધંધો કેમ વધારો બસ એ પ્રકારની હંમેશા પ્રવૃત્તિ ના કરવી અતિ વિભિક્ષિતમ વિષ્ઠાગૃહમેવાહમ શૃંગારસમ સૌભોગ્યવત જે વિષ્ઠાનું ગ્રહ છે વિષ્ઠાન મળમૂત્ર એને શૃંગારસમ એને ભોગ્ય માનીને એનું હંમેશા સેવન કરતી રહે એને કારણે શું છોડી દીધું યા અન્યમિચ્છન્તિ असति अस्मात् आत्मदात् अच्युतात् कामम तो यह असति हूँ खरेखर एवी मूर्ख छू कि अस्मात् आत्मदात् अच्युतात् अन्यम कामम इच्छन्ति अस्मि अस्मात् स्वात्मरूपेण नित्य अपरोक्षात् अपरमात्मा ने कहूं है संतम समीपम જે સમીપમાં સમીપ રહેલો છે અચ્યુત કે પરમાત્મા અસ્માત સ્વારૂપત્વેન નિત્ય પરોક્ષાત મારો આત્મા છે નિત્ય અપરોક્ષ છે નિત્ય પ્રાપ્ત છે એવા પરમાત્મા કેવો છે આત્મદાત જે પોતાની જાતને આપી દેવો છે અનેક જગ્યાએ કહેવામાં આવ્યું કે ભગવાન કેવો છે આત્મદાત પોતાની જાતને જ આપી દે ટૂંકમાં આ સંસારમાંથી મોક્ષ પ્રદાન કરનાર અચ્યુતાત આ બધો વિરોધાભાસ બતાવે છે પરમાત્મા જે અચ્યુત છે અર્થાત ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી સંસાર બધી જ વસ્તુ એવી છે જે પોતાના સ્વરૂપ ચ્યુત થયેલી છે અચ્યુતાત એતેન સદા સ્વપાર્શ્વતી અતિ ઉદાર અવિનાશનમ પતિમ હિત્વા પોતાની બાજુમાં રહેલો અત્યંત ઉદાર અત્યંત શ્રેષ્ઠ અવિનાશી પતિ બાજુમાં જ હોય સ્વ પાર્શ્વતી પોતાની પાર્શ્વ એટલે બાજુમાં જ છે હિત્વા તદ વિપરીતમ ઇચ્છંતિ અને બીજા નજર કરે છે વિચાર કરો એટલે આ પરમાત્મા પોતાનો પતિ પાર્શ્વ એટલે નજીક જ છે પોતાનો આત્મા જ છે અથવા કોઈ સ્ત્રી હોય જે પોતાનો પતિ બાજુમાં જ હોય ઐશ્વર્ય હોય અત્યંત ઐશ્વર્યવાન હોય અને ઉદાર હોય આ બધા તો ધન્ય બધા તો લોભી છે એટલે જરાય ઉદારતા નથી બધા કંજૂસ લોકો છે એમનો કોઈ ઐશ્વર્ય નથી અત્યંત શોચનીય છે નિંદનીય છે અનિત્ય છે એ બધું અનિત્ય છે અત્યંત વાસ્તવમાં જે સ્તુત્ય છે ઉદાર છે ઐશ્વર્યવાન છે એવું પતિ મારી બાજુમાં જ છે એને છોડીને તો વિપરીતમ ઈચ્છંતી અત્યંત વિપરીત જે છે આ જગતના મનુષ્યો આ પ્રકારનો ભોગની ઈચ્છા કરનારી મૂઢાય વૈદ સૂચતમ અત્યંત મૂઢ છું આ બતાવ્યો તો અચ્યુતાત સ્વભક્તસ્યાપી
કાળ ભય વારકા, પોતાના ભક્તને હંમેશા બધા પ્રકારના ભયમાંથી મુક્ત કરનાર. એમ ભગવાન અચ્યુત કેમ કહ્યો? કહેવામાં આવ્યું ન ચ્યવંતે તુ યદ ભક્તા, પોતે તો અચ્યુત છે જ. ભગવાન અચ્યુત કેમ કહ્યો? એ પોતે તો ક્યારેય અચ્યુત થતો જ નથી. અર્થાત પોતાના સ્થાનથી ક્યારેય ભ્રષ્ટ થતો નથી, પોતાના સ્વરૂપમાં સદા નિષ્ઠ છે. એટલે આપણો આત્મા બન્યો તોય પણ એ ક્યારેય અચ્યુત નથી થયો. આપણો આત્મા બનવાને કારણે એ ધારો કે નીચે પડી ગયો હોય, અર્થાત એ ખરેખર મર્યાદિત બની ગયો હોય તો જુદી વાત છે. નહીં, આત્મા એટલે કે આ બધા આવા પ્રકારના દેહ, મન, બુદ્ધિ વગેરેના અત્યંત અલ્પ સંઘાતની વચ્ચે રહેવા છતાં પણ જે સદા પૂર્ણ છે. સ્વભક્તસ્યાપી કાલ ભયવારક તદુત્તમ પાદ में न च्यवंते यद भक्ता महत्याम प्रलयापदी. જેના ભક્તો નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાને કહ્યું મારા ભક્તોનો ક્યારેય નાશ થતો નથી. ન ચ્યવંતે યદ ભક્તા, જેના ભક્તો ક્યારેય પ્રલયની અંદર એમાં પ્રલય જેવી આપત્તિ આવે તો પણ જેના ભક્તો ક્યારેય પણ પોતાના સ્થાનથી ચ્યુત થતા નથી. અત અચ્યુત અખિલ લોકે વિષ્ણુરેવ ન સંશય. એટલા જ માટે આ જગતની અંદર માત્ર વિષ્ણુ છે, એ જ અચ્યુત છે. કારણ કે એના ભક્તો પ્રલયરૂપી આપત્તિમાં પણ ક્યારેય ચ્યુત થતા ધ્યાન રાખે છે. એટલે તો ને કાલ ભય વારકા, કાળનો પણ ભય નથી. પ્રલયની અંદર બધી વસ્તુનો લય થઈ જાય પણ ભક્તિનો લય થતો નથી. વળી પાછા વળી સૃષ્ટિમાં એમનો જન્મ થાય ત્યારે એ ભક્તિ લઈને જન્મે અને એમનું ક્યારેય છે એ ક્યારેય અચ્યુત ના થાય. એથી માટે ભગવાન અચ્યુત કહેવામાં આવ્યો. એમને છોડીને મોહબ્બતનો સંબંધ કરનાર એ ખરેખર કેટલી મૂળ છે. પછી વિદેહાનામ પુરે, જ્યાં આવો સત્સંગ પ્રાપ્ત થાય છે ને, ત્યાં મહાપુરુષો રહે છે, એનો સંગ એટલે સંગ છોડીને આ લોકોનો સંગ કરો છે. એક એવા આ વિદેહ નગરીની અંદર બાકીના બધા વાસમાં વિવેકી છે. એક જ શું કે મૂળ દેહી આવી મૂર્ખ બુદ્ધિ ધરાવનાર છે. એ રીતે પોતાની જાતને ધિક્કાર છે. પેલા ધિક્કાર જન્મે પોતે જે કરી રહી છે તે, અને પોતાની પહેલા પોતે જે કરી રહી છે તે એ વૃત્તિ માટે ધિક્કાર જન્મ્યો. તો પોતાને માટે ખરેખર કેવી મૂળ દેખ્યું. એટલે સત્સંગત સત્યાભી અહમોહ, અસદ લોકોનો સંગ પ્રાપ્ત થાય એવો હોવા છતાં પણ મારો મોહ થયો. એવં નિર્વિણ્ણા સતી અતઃ પરમ એવં કરિષ્યામિ. આ પ્રકારે એનામાં નિર્વેદ જન્મ્યો, વૈરાગ્ય જન્મ્યો. આ બધી વસ્તુ માટે જુગુપ્સા જન્મી, એમના માટે તિરસ્કાર જન્મ્યો. એટલે એવો તિરસ્કાર જન્મે તો ફરી ક્યારે રમણ જાય જ નહીં. એવો એટલો બધો આપણને જો એના પ્રત્યે તિરસ્કાર તો નહીં છતાંય પણ એના માટે આપણને જે સુખ બુદ્ધિ હતી એમાં દુઃખ બુદ્ધિ જન્મે. એનો ઉપકારક માનતા અપકારક છે એવી આપણે સ્પષ્ટતા થાય. એ સ્પષ્ટ થયા પછી આપણું મગજ મન ક્યારેય પણ વિચલિત ના થાય. અને માટે આને બહુ સ્પષ્ટ થઈ ગયું. તે કહે છે હું શું કરીશ? આ પ્રકારનો નિર્વેદ મારા વજન્યો, હવે પછી હું શું કરીશ? એ આગળ કહે છે. સુહૃદ પ્રેષ્ઠતમો નાથ આત્મા ચાયમ શરીરિણા તમ વિક્રિયાત્મના નૈવાહમ રમેને તમ વિક્રિયાત્મના નૈવાહમ રમેનેન યથા રમા. સુહૃદ પ્રેષ્ઠતમ નાથ આત્મા ચ અયમ શરીરિણામ અયમ હરિ. આ પરમાત્મા છે. એ કેવો છે? સુહૃદ, નિરપેક્ષ ઉપકારિત્વાત સુહૃદ. આ પરમાત્મા એવો હરિ કેવો છે? અહીં તો હરિની જ વાત થાય, બીજા કોઈ વાત ના થાય. તો હરિ કહો, કૃષ્ણ, અને છેવટે બધામાં કૃષ્ણ પણ આવશે. એટલે
તો આ પરમાત્મા જે છે સુરત અર્થાત નિરપેક્ષ ઉપકારિત્વાત, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરે એને સુરત કહેવાય. તો જાણીએ છીએ વળતા ઉપકારની અપેક્ષા રાખીને ઉપકાર કરનાર મિત્ર કહેવાય, ત્યારે કોઈ પ્રકારના ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જે ઉપકાર કરનાર એને સુહૃદ કહેવાય. પરમાત્માથી ચડ્યા તો સુહૃદ કહો. સુહૃદમ સર્વભૂતાનામ, ભગવાન કહે છે હું પાણી માત્રનો સુહૃદ છું. કોઈને ખબર પણ નથી કહે છે, ખબર પણ નથી કે એવી સતત આપણે કેવો ઉપકાર કર્યો છે આપણે ખબર પણ નથી, નોંધ પણ લેવાતી નથી. એટલી બધી એવી મૂક રીતે તો મૂક રહીને ઉપકાર કર્યો છે. ટૂંકમાં પોતે જે સર્વ ઉપકાર કર્યો છે એની ઘોષણા ક્યારેય કરતો નથી અને એની કોઈ કદર આપણે અપેક્ષા એવી રાખતો નથી કે આ શ્વાસ લઈ રહ્યો છું તો મારે કારણે, આ જીવી રહ્યો છું મારે કારણે, હું તારું અન્ન પચાવી રહ્યો છું, તારા શરીરમાં લોહીનું ભ્રમણ કરાવી રહ્યો છું, તારો શ્વાસોશ્વાસ ચલાવી રહ્યો છું, હું તારી બુદ્ધિનો પ્રેરક છું, તારી ઇન્દ્રિયોનો સ્વામી છું, મારે કારણે જોઈ શકે છે, મારે કારણે સાંભળી શકે છે. ટૂંકમાં એની હાજરી તો સતત છે, સર્વ રીતે વ્યાપ્ત છે, આપણામાં વણાયેલો છે, અંદર ને બહાર, બહારમાં પંચમા ભૂત રૂપે સતત ઉપકાર કરી રહ્યો છે. પૃથ્વીના રૂપમાં, જળના રૂપમાં, અગ્નિના રૂપમાં, વાયુના રૂપમાં સતત ઉપકાર કરી રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, અણુ, માણી દરેક વસ્તુ ઉપકાર જ કરી રહ્યો છે. એટલે નિરપેક્ષ ઉપકારિત્વાત, અને કોઈ પ્રકારની અપેક્ષા નથી રાખતો કે હું સૂર્ય રૂપમાં તેને સતત પ્રકાશ આપું છું, તેને ઉષ્ણતા આપું છું, મને નમસ્કાર કરવા જોઈએ. હું જળના રૂપમાં, નદીના રૂપમાં તારી તૃષા છુપાવું છું, તારે મારી પૂજા કરવી, કોઈ અપેક્ષા નહીં. તું કરીએ તો આપણા માટે સારું છે. એટલે ઉપરથી પાછળ આપણે શિક્ષણ આપે છે કેવી રીતે અનેક પ્રકારનો ઉપકાર કરનાર એમ કે ગુરુના રૂપમાં પણ શાસ્ત્રના રૂપમાં પણ છે. આ મનુષ્યને જીવનમાં માર્ગદર્શન મળે એ માટે એને શાસ્ત્રનું પ્રાગટ્ય કર્યું. ચલો ભાઈ, લોકેસ્મિન વેદાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ, આ લોકોને માર્ગદર્શન મળે એટલા માટે મેં આ પ્રવૃત્તિ નિવૃત્ત રૂપ ધર્મ જેનો પ્રચાર કર્યો. ચલો વેદ તો ખરા, વેદાંત વેદ વેદેવ ચાહ, વેદ હોય, શાસ્ત્ર હોય તો કોઈને દરકાર જ ના કરે તો એટલે પોતે ગુરુ થઈને આવ્યો, પ્રચાર જ થઈને આવ્યો અને આપણે પ્રચાર પણ કરે છે. શું નથી કરતો? મહાન દાતા છે, મહાન ગુરુ છે, બધી સદા ઉપકાર કરનાર, નિરપેક્ષ, કોઈ પ્રકારની ફી લીધા વગર, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, કોઈ દક્ષિણાની કશી અપેક્ષા રાખ્યા વગર એ ભગવાન જે કરે છે તો કોઈ અપેક્ષા વગર જ કરે છે. એટલે કહે છે કે નિરપેક્ષોપકારિત્વાત સુહૃદ, આનંદ ઘનત્વાત પ્રેષ્ઠતમ, સુહૃદ પ્રેષ્ઠતમ, પ્રિયતમ છે. જગતના પદાર્થો પ્રિય હોય ખરા, વૈરાગ્ય પ્રિયતર છે, પરમાત્મા છે પ્રિયતમ છે, કારણ કે આનંદ સ્વરૂપ છે. આનંદ ઘનત્વાત, આ જગતના પદાર્થ માત્ર આનંદનો સુખનો આભાસ ઉત્પન્ન કરનારા છે. આ તો વાસ્તવમાં સુખ સ્વરૂપ છે. જે કોઈ જગ્યાએથી આપણને સુખ કે આનંદ પ્રાપ્ત થઈ રહ્યું છે એનું ઉદ્ભવ સ્થાન તો પરમાત્મા છે. એટલે આપણે ભલે જગતને પ્રેમ કરતા હોઈએ તો ખરેખર બધો પ્રેમ કોને પણ થઈ રહ્યો છે? આત્મવસ્તુ કામ. વાસ્તવમાં પ્રેમ તો પરમાત્માને થઈ રહ્યો છે. જાણે કે જાણ માટે શ્રેષ્ઠતમ નાથ કામ દત્વાત નાથ, તો સ્વામી છે. સ્વામી કોને કહેવાય? જે સેવકોની બધી ઈચ્છાઓ પૂરી કરનારો. સ્વામી કહો, પતિ કહો, નાથ કહો, એ બધી ઈચ્છા પૂરી કરનારો. વસ્તુસ્તુ આત્મા સુહૃદ પ્રેષ્ઠતમો નાથ, આત્મા છે અયમ શરીર, પ્રાણી માત્રનો આત્મા છે, પ્રાણી માત્રનો સ્વરૂપ છે, પ્રાણી માત્રનો પ્રિયતમ છે, પ્રાણી માત્રનો સ્વામી છે. એટલે બધા પ્રકારનો સંબંધ હોય, બધા પ્રકારનો રસ આમાં આવી ગયો. એટલે આત્મા એટલે શાંત રસ, શ્રેષ્ઠ રસ. પ્રેષ્ઠતમ એટલે શૃંગાર રસ. નાથ એટલે સેવ્ય. સુહૃદ એટલે મિત્ર, સખ્યમ. શ્રવણમ
कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यम. તો દાસ એ સ્વામી પણ એ જ નાથ છે, એટલે આપણે એને દાસ્ય ભક્તિ કરી શકીએ. વળી શ્રેષ્ઠતમો છે માટે એને ગોપી વગેરે શૃંગારપૂર્ણ ભક્તિ. સુરત સખ્યમ આપણો નિરપેક્ષ ભક્ત આપણો મિત્ર છે માટે સખ્ય ભક્તિ. અને આત્મા છે એટલે કે શાંત રસ. સખ્ય રસ ગણો કે પછી શૃંગાર રસ ગણો કે પછી સેવક રસ ગણો કે પછી શાંત, બધી વસ્તુ પરમાત્મા સંભવિત છે. બસ હવે તો તમ વિક્રિય આત્મા એવ અહમ રમે અનેન યથા રમા વિક્રિય તચ્ચરણારવિંદે ચિત્તમ સમર્પ્ય. હવે હું એને વેચાઈશ, મારી જાતને એને વેચીશ, આ શરીરમાં એને વેચીશ. યજ્ઞ કર્મ કરોમી તત્તદખિલમ શંભો તવારાધનમ. બસ આ દેહ પણ એને વેચી દઈશ. દેહ જે થાય એને માટે જ થાય. ઘણા લોકો આવું કરતા હોય છે, મારો કંઠ તો હવે એમને માટે જ, અમારા સ્વામીજી બસ એને માટે જ ગાઓ, બીજા કોઈ માટે નહીં. કંઠ તો મેં શ્રી કૃષ્ણ આપી દીધો, બસ એની સમજ ગાઓ, એના ગીતો જ ગાઓ. લોકો હોય છે. બસ આવી રીતે તચ્ચરણારવિંદે ચિત્તમ સમર્પ્ય. આ ભગવાનના ચરણારવિંદમાં મારા ચિત્તને અર્થાત એમના ચરણારવિંદનું સદા ધ્યાન કરીશ. અમારા આત્મા દેહને સમર્પિત કર્મ હે, માત્ર એની સેવા કરીશ. જે કે કર્મ કરો માત્ર એના માટે જ કરીશ. વિક્રિય આત્મા એવમ રમે. બસ એની સાથે સતત રમણ કરીશ. યથા રમા, જેમ રમા અર્થાત લક્ષ્મીદેવી ભગવાન છે રમા કહેવામાં આવે છે. સતત રમણ કરે તે રીતે હું પણ સતત પરમાત્મા રમણ કરીશ. એટલે આ શૃંગાર ભાવ છે. શૃંગારમાં એમાં આખી જિંદગી એની ગયેલી છે ને. પરમાત્મા સાથે એ પ્રકારનો સંબંધ બાંધે છે, પ્રિયતમનો સંબંધ. યમ પિંગલા સામાન્ય વેશ્યા. આ પિંગલા કોઈ સામાન્ય વેશ્યા નથી, કિંતુ વિશિષ્ટ અપ્સર તો એક કોઈ વિશેષ અપ્સરા, અપ્સરા પણ નહીં પણ કોઈ વિશેષ અપ્સરા છે. અન્યથા અસ્યા ન એતાદૃશી બુદ્ધિ ઉત્પદ્યેત. જો કોઈ વિશેષ ન હોત તો આ પ્રકારની બુદ્ધિ એનામાં ચારે જન્મી ના હોત. કોઈ સામાન્ય વેશ્યા નથી. તદુત્તમ ભગવદ ભાર્યતા યોગ્યા કશ્ચિત અપ્સરસ સ્ત્રીય. ભગવાનની ભાર્યા થવાની યોગ્યતા ધરાવનારી કેટલીક અપ્સરા સમાન સ્ત્રીઓ હતી. રમાવેશાત કદાચિત સ્યુ તાસુ એકા પિંગલા ભવત. તો અને કદાચિત સ્યુ આવી હતી, એમાંની એક જે છે એવી જે અપ્સરા હતી એ જ કોઈ શાપને કારણે આ પિંગલા બની, એવું કહેવાયેલું છે. તદન્યાસામ મહાન દોષ ભગવદ ભર્તૃતા સ્મૃતા. તેથી કોઈક મહાન દોષ થયો છે જેને કારણે એમાંની એક આ પિંગલા બની. એટલે કોઈ સામાન્ય સ્ત્રી નથી, સામાન્ય વેશ્યા પણ નથી. એટલે કે વેશ્યા એવું થાય એવું બનતું નથી. એ તો બિચારી પામર સ્ત્રી, અને એનામાં કોઈ વિવેક જન્મવાની સંભાવના પણ નથી. જન્મે ખબર શું ખબર પડે. છતાં પણ સ્વામી વિવેકાનંદજી મહારાજ ક્યાંક રાજસ્થાનમાં પેલા રાજાને ત્યાં હતા, અને રાજા એમના માટે ખાસ નૃત્યનો કાર્યક્રમ કર્યો. હું તો આ સાંભળવા માંગુ નહીં, ગીત હું ના સાંભળું, હું તો સંન્યાસી છું. એટલે ખબર પડી પેલી ગીત ગાયો સુરદાસજી, અવગુણ મોરે ચિત્ત ન ધરો. ભગવાન મારા અવગુણને ચિત્તમાં ના રાખો. આપ તો ક્યારે, આ તો સદા સમદર્શી છે. આપ તો પાપી પુણ્યશાળામાં કોઈ ભેદ જોતા નથી. જેમ પારસ ખુદાનો ભેદ જોઈ ખરો. લોખંડ એ લોખંડ, એ લોખંડ તાળું હોય, બીજું લોખંડ તો ભગવાન પૂજાતું હોય, તો પારસમાં જઈને અડકે એને સુવર્ણ બનાવી દે. ગંગા નદી કદાચ ભેદ જોયે ખરી? જરા પણ નહીં. જેવી જળ એનામાં જાય કે નીક ગંગા, ગંદી નીક જાય એ ગંગા બનાવી દે. તો ભગવાન આપ મારા અવગુણ ચિત્તવના અવસંવેન મારા પીગળી ગયા, જઈને પગે પડ્યા ત્યાં તો મારી દૂર છે. એટલે એવા હોય, એવી જાતના સંસ્કાર હોય છે કે સંસ્કાર જાગૃત થાય. શું ખબર પડે માણસ કયા પ્રકારનું જીવન જીવે છે, એની પાસે શું કારણ હોય,
શક્ય છે કે પાપ કર્મના કારણે જીવન જીવવું પડતું હોય, એ પાપ કર્મ જયારે સમાપ્ત થઈ ગયા ત્યારે પછી પેલા પુણ્યનો ઉદય થાય. એટલે તમે યોગ ભ્રષ્ટ અતિ પ્રાપ્ત પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમા શુચિનામ શ્રીમદાંગે યોગ ભ્રષ્ટો વિજાય છે. એટલે હજી કદાચ કોઈ વાસનાઓ રહી ગઈ હોય વિષયના ભોગની, તે વાસનાઓ ભોગવીને વળી પાછા પેલા જીવન સંસ્કાર જાગૃત થાય, વળી પાછા પોતાના માર્ગે શરૂ થઈ જાય. જ્યાંથી ત્યાં અટક્યા ગયા ત્યાંથી પાછું પ્રારંભ થાય. એ પ્રકારની આ પિંગલા છે. તરીકે મતઃ પરમ ચિકિત્સસી એટલે તો હવે શું કરવા ઈચ્છે છે તું? એટલે કહે છે આત્માત્રેન અનેન મૂલ્યભૂતેન દત્તેન, મારો દેહ છે એને મૂલ્ય રૂપે હું આપી દઈશ. કંઈક મેળવવા માટે કંઈક આપવું તો પડે જ ને. અત્યારથી મારો દેહને વેચેલો જ છે મેં તો આ દેહનો વેચીશ. તમ વિકૃત્વા વિશેષણ કૃત્વા અહમ પ્રાપ્તેન તેન શ્રેષ્ઠતમેન સહ રમે. અમારો પ્રિયતમ છે એની સાથે હું હવે રમણ કરીશ. કેમ? અહમ ભક્ત પરાધીન, ભગવાને કહ્યું છે હું તો ભક્તને પરાધીન છું, હું તો પરાધીન કરીશ. વશે કુર્વંતિ મામ ભક્ત્યા, ભગવાન હું ભક્તને પરાધીન છું. મારા ભક્તો ભક્તિને કારણે મને વશ કરે છે. એ શ્રુતે ભક્તિ વશન પુરુષાય તે શ્રુતે છે. આ પરમાત્મા ભક્તિ વશે છે, એને વશ કરીશ. એને શું આપીશ? મારો દેહ, મારો ચિત્ત આ પ્રકારે દાનમાં આપીને અથવા તો મારા કિંમત તરીકે આપીને હું એને વશમાં કરીશ. અને એને એવું કહ્યું અને નૈવાહમ રમે અને અવધારેણ અન્યસ્ય અસેવ્યત્વમ અભજનીયત્વમ. આ પરમાત્મા સાથે જ રમણ કરીશ, બીજા કોઈ સાથે નહીં. એટલે કે બીજું કોઈ પણ ખરેખર સેવનીય નથી, રમણીય નથી, રમણ કરવા યોગ્ય નથી, ભજન કરવા યોગ્ય નથી. અન્યસ્ય અસેવ્યત્વમ દર્શેત. અને નહીં આ પરમાત્મા સાથે જ રમણ કરીશ, એટલે કે બીજા કોઈ સેવન કરવા યોગ્ય નથી. તો કેવી રીતે બીજા સેવન કરવા યોગ્ય નથી? અન્યસ્ય અસેવ્યત્વમ, અન્ય સર્વ કોઈ સેવા કરવા યોગ્ય નથી. એ પછી દર્શાવે છે, આગળ કહે છે યત પ્રિયંતે વ્યવજન કામા એ કામદા નરાઃ આદ્યંતવંતો ભાર્યાયા દેવા વા કાલ વિદ્રુતાઃ. कियत प्रियम ते व्यवजन, ये आद्यवंत है, आद्यंतवंत है, काल विद्रुता कामा कामदा नरा देवा व ते ભાર્યાયા કિયત પ્રિયમ વ્યવજન. આ બધાએ પોતાની પત્નીનું શું સારું કર્યું છે? હું તો ભગવાનની પત્ની બનીશ, બીજા કોઈ નહીં બનું. કેમ? કારણ કે બીજા કોઈએ પોતાની પત્નીને શું સુખ આપ્યું છે એ વાત કરે છે. અથવા એ પણ કહેવાય લોક સિદ્ધ કાંત ત્યાગે લોક વિલક્ષણ કાંત સ્વીકારે. આ દુનિયા સિદ્ધ છે પોતાનો પ્રિય એનો ત્યાગ કરીને લોકથી વિલક્ષણ, જગતથી વિલક્ષણ જે પ્રિય છે કાંત છે એનો સ્વીકાર. અલમ બુદ્ધિ ગોચર કામ અદાતૃત્વમ, કારણ કે જગતમાં એવું કોઈ નથી જે મને એવી કામના પ્રદાન કરી શકે જેની અલમ બુદ્ધિ થાય. અલમ બુદ્ધિ ગોચર કામ અદાતૃત્વમ. તો જગતમાં એવું કોઈ હોય જે મારી કામના પૂરી કરી શકે, મને સંતોષ જન્મે એવું અલમ બુદ્ધિ અર્થાત સંતોષ પ્રદાન કરનારું જગતમાં કોઈ નથી. આદ્યંતવંતત્વમ, આદ્યંતવંત કાંતે ન તેષુ રમતે બુધ.
આ જગતના પદાર્થ કેવા છે? આદિ અને અંતવાળા છે. જયારે મને એટલે તેથી એ ક્યારે મને અલમ બુદ્ધિ અર્થાત મને સંતોષ આપી ન શકે. મને કોણ જોઈએ? જે પૂર્ણ સંતોષ આપી શકે, જેનો આદિ અંત ના હોય, અવિનાશી હોય. એટલે કહે છે કે કિયત પ્રિયંતે વિજન કામાએ કામદા નરાહ, એ કામદાહ નરાહ. ટૂંકમાં આ કામ પ્રદાન કરનારા જે મનુષ્ય છે તે કિયત પ્રિયમ કામા અને કામા, આ જગતમાં જે બધા વિષયો છે તે અને કામનાઓ પ્રદાન કરનારા મનુષ્ય પણ છે, એને કોનું પ્રિય કર્યું? જગતના પદાર્થો કે જગતના મનુષ્યો કોનું પ્રિય કરી શકે એમ છે? કોઈનું પ્રિય કરી શકે એમ નથી. સારું ભાઈ, એ નરા અયોગ્ય તરી દેવા ભવેયુ. ચાલો, કામદાહ નરા, આ જગતના જે મનુષ્યો છે કે જગતના પદાર્થો છે એ તો પ્રિય ના કરી શકે, અલમ બુદ્ધિ ન જન્માવી શકે, સંતોષ ન જન્માવી શકે, તો કઈ નહીં. દેવતાઓ તો છે, તો દેવા ભવેયુ. કોઈ દેવતાઓ તો હોવા જોઈએ ને જે તને સંતોષ આપી શકે. દેવા વાયતી એટલે બીજી પંક્તિમાં કહ્યું આદ્યંતવંત ભાર્યાયા દેવાવા. કોઈ મનુષ્યએ ક્યારેય પોતાની ભાર્યા અર્થાત પત્નીને ક્યારેય સંતોષ આપી શકે ના આપી શકે? તો શું દેવતાઓ પણ આપી શકે ના આપી શકે? કિંચિત કરતું ન સમર્થાત. દેવતાઓ પણ પોતાની રીતે બધી જગ્યાએ ગડબડો ચાલે છે. આપણે તો દેવતાઓની કથાઓ સાંભળે પુરાણની અંદર, ત્યાંય પણ પેલાની પત્ની આમ ગયું, પેલાની પત્ની આમ ગયું, અનેક પ્રકારની બધી વસ્તુઓ દેવતાઓ ચાલતું હોય છે. બધા મર્યાદિત છે, આદ્યંતમંત છે. ભલે દેવતાઓ મહાન હોય, ઘણું બધું સામર્થ્ય ધરાવનારા હોય, ઈશ્વર્ય ધરાવનારા હોય, પણ કોઈ પણ માણસ કે કોઈ પણ વિષય ક્યારે પણ વ્યક્તિને અલમ બુદ્ધિ ના જન્માય છે. જ્યાં સુધી સુખ બહારથી આવતું હોય ત્યાંથી ક્યારેય પણ કોઈ વ્યક્તિને અલમ બુદ્ધિ અર્થાત સંતોષ જન્મી જ ના શકે. એમાં કોઈનો વાંક, દેવતાઓને વાંક, મનુષ્યનો વાંક નથી. પોતાની ભાર્યાને કે પ્રિય વ્યક્તિને તમે ગમે તેટલું આપો અને ગમે તે આપો ને, કોઈ તો અલમ બુદ્ધિ જન્મે જ નહીં. કારણ કે મનુષ્યને જોઈએ છે તો પૂર્ણતા એ કોણ આપી શકવાનું? અલમ બુદ્ધિ અર્થાત આપણા સંતોષ ક્યારે જન્મે? પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યારે. એવું તો કોઈ વસ્તુ, કોઈ વિષય પણ ના આપી શકે, કોઈ માણસ પણ ના આપી શકે, કોઈ દેવતા પણ ના જ આપી શકે. એટલે બધી પત્નીઓ બધી અસંતુષ્ટ જ હોય. પત્નીનો દ્રષ્ટાંત આપ્યું કારણ કે સ્ત્રી છે એટલા માટે. બધી પત્નીઓ અસંતુષ્ટ જ હોવાની. એના પતિ ગમે તે કરે, આખી દુનિયાની બધી વસ્તુ લાવીને ભલે ના આપે તોય પણ સંતોષ ના થાય. સ્વર્ગમાં જાય કોઈ દેવતાની પત્ની બને, દેવતા ગમે તે વસ્તુ લાવીને આપે તો સંતોષ થાય. દેવાવાય તે અભી કિંચિત કરતું ન સમજતા. આ લોકો બધું જીવન ચલાવી રાખે છે, એમને સમજ નથી પડતી કે અમને શું જોઈએ છે. પોતાના અસંતોષનું કારણ સમજતા નથી. એક કામના આવી, કંઈક સંતોષ જન્મ્યો, પછી બધો અસંતોષ જન્મ્યો, પછી બીજી ઈચ્છા કરે, બીજો કામનાનો વિષય મળ્યો, કંઈક સંતોષ મળ્યો, પછી અસંતોષ જન્મ્યો. માણસ ક્યારેય પણ પોતાના અનુભવ વિચાર કરતો નથી કે કેમ આ અસંતોષ જન્મ્યા જ કરતો હોય. આ ઘટનું મળ્યું, બિચારો પતિ કેટલું વિચારે, બાગીના લઈ આવે, પેલું લઈ આવે, ફળાનું લઈ આવે, ગાડી લઈ આવે, જે માગે આપે, એથી વધારે આપે. એવા અક્કલ વગર ના હોય, જે હોય અક્કલવાળા, છતાંય પણ સંતોષ થાય નહીં. કારણ કે જે જોઈએ છે કેમ મને અસંતોષ થાય એ કોઈ વિચાર ન થાય. ચાલો આટલે તો પેલું મળશે તો સંતોષ થઈ જાય, બીજી માંગે, બીજું માંગે, ત્રીજું માંગે, માંગતા માંગતાથી જિંદગી ચાલી જાય, સંતોષ તો જન્મે નહીં. શ્રી કૃષ્ણ વિના કોઈ કિંચિત દાતુમ પાતુમ વા સમર્થ. શ્રી કૃષ્ણ વગર કોઈ ખરેખર આપણને આપવા માટે કે પાલન કરવા માટે કોઈ સમર્થ નથી. અતઃ સૈવ સર્વેશ્વરત્વાદ સેવ્ય. તેથી એ જ સર્વેશ્વરના કારણે એક જ સેવન કરવા યોગ્ય છે એ ભાવ. કિયત પ્રિયમ તે વિભજન કામાએ કામદાનરા. જગતના વિષય ભોગો કહો, એમના આપનાર પુરુષ કહો, કિયત એમણે શું સુખ આપ્યું? આદ્યંતમંત બિચારા પોતે જ ઉત્પન્ન થયા,
પોતે જ મરી જનારા છે. દેવા આવા, ચાલો મનુષ્યની વાત તો છોડો, પણ દેવતાઓએ પણ ભોગોથી ખેર પોતાની પત્નીઓને ભાર્યા કોઈ દિવસ સંતોષ આવે એમ કાલ વિદ્રુતા સ્વયં બિચારા કાળના પાશમાં પડેલા છે. કાળ વડે એ લોકોને પણ વાસ્તવમાં ઓગળી રહ્યા છે કાળની અંદર. એવા હાલમાં લોકો છે એ બિચારા શું કરી શકવાના હતા? પોતે જ જયારે કાળના સકંજામાં હોય એવા લોકો બીજાને શું આપી શકવાના હતા? લોકો વાંક આવું જ છે. મૂર્ખતા એ છે કે આ પાસેથી કંઈક સંતોષની અપેક્ષા રાખવી એ આપણી મૂર્ખતા છે. આમાં જો કેવું આ બધાની નિંદા કરવામાં આવે છે, કામનો નિંદા વિશ્વની નિંદા કરવામાં આવી, મનુષ્યની નિંદા કરવામાં આવી, દેવતાની નિંદા કરવામાં આવી, એક રીત છે. ત્યાં તો એની નિંદા કરો અથવા તો આપણી અક્કલની નિંદા કરો, બધી એક વસ્તુ. જે વસ્તુ એ આપી ના શકે એ પ્રકારની અપેક્ષા રાખવી એટલું જ નહીં, પરંતુ અનેક પ્રકારના સંતોષ અને નિરાશા જેનો જન્મે તો પણ ન શીખવું. બીજા દોષ આપે તમે આને કારણે નિરાશ થઈ, તમે પેલું ના લાવે ને પેલું ના કર્યું ને ફલાણા એમ કે દોષ આપ્યા જ કરો. માણસ જીવ શું કરે? પોતાને દુઃખ માટે બીજા દોષ આપ્યા જ કરે કે તમે જવાબદાર એમ કરીને વિશ્વને જવાબદાર ગણ્યા, બીજા મનુષ્યને જવાબદાર ગણ્યા, સ્વર્ગમાં જઈને એની જ વસ્તુ ચાલુ દેવતાને જવાબદાર ગણો. પોતાનો વિચાર ના કરે, ક્યાં તો પોતાને જવાબદાર ગણે, ક્યાં બીજાનો તિરસ્કાર કરે કે પોતાનો તિરસ્કાર કરે. એમાંથી એક વસ્તુ છે કે અંત કઈ એનાથી કઈ સરવાનું નથી. આ તિરસ્કાર માટે નથી, આ તો ખરેખર શીખવા માટે છે કે હું જે ઈચ્છું છું એ આપવાની કોઈની તાકાત છે જ નહીં. શ્રી કૃષ્ણ જો અન્ય હોય, વેદાંત કહે છે કે શ્રી કૃષ્ણ અન્ય હોય તો એ પણ ના આપી શકે, મારો આત્મા હોય તો એ આપી શકે. એ જ વાસ્તવમાં જે જોઈએ, કારણ કે શ્રેષ્ઠ આનંદ સ્વરૂપત્વ, આનંદ ઘનત્વ, આનંદ ઘનવાને કારણે એ જ વાસ્તવમાં સંતોષ આપે છે. બીજું કોઈ આ રીતે પોતાની મૂળતા છે એની વાત કરી રહી છે. અને હવે જે પ્રકારનો વિવેક જન્મ્યો એને કારણે હવે બીજા મનોરથો કરે, હવે હું શું કરીશ? રામચરિતમાં વર્ણન આવે છે કે વિભીષણ જતા જતા કેવળ મારીશ, પણ રાવણે મારી તગડ્યો ત્યારે મારી જયારે ભગવાન જતો હતો તો હું શું કરીશ? વિભીષણ મનોરથ હું શું કરીશ? ભગવાનના ચરણ દર્શન થશે એને કારણે શું થશે વગેરે વગેરે. તેમ પિંગલા પણ બસ ભગવાનનો રથ થઈ ગઈ છે, બરોબર. હું રમીશ એમ રમણ કરી જ રહી છે ભગવાનમાં, અને આ રીતે મનોરથો કરી રહી છે. હું કેવી રીતે ભગવાનમાં સતત રથ રહીશ, એમાં જ રમણ કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિકર્તઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृतां यथा विनिमयो यत्र सर्वो मृषा नाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्री गुरु